રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છો બધા મજામાં જશો. જો આજે આપણે ખાઈ પીને ભાઈ બપોરે ઊભા થયા છીએ. બપોરે બ્લોગ બનાવવાનો વારો આવ્યો છે આપણો. અને કે આ જો અમારે આયુષભાઈ છે ને ભાઈ ટાર્ઝન એની હમી કરે છે. એની ટાર્ઝન હમી કરે એ આ કે હવે આગળ સેન કડી જાય પહાડ દેખાની જાય છે. હવે વરસાદ પણ અંધાર્યો છે. જો અહીં ત્યાં વરસાદ છે, અહીં ત્યાં વરસાદ, અહીં ત્યાં આમનામ ચાલુ છે. અહીં સુધીમાં છે આ બધે વાદળું પણ એમ મંડાણું હો ભાઈ અઘરામાં અઘરું. અહીં ત્યાં આમ વાદળું છે બધે. આ આપણું ખેતર મસ્ત મજાનું આગળ હાંકવા આવે આપણે હકાવી નાખવાનું છે. મેં એકવાર તો પાંચું તો મારી દીધું. દાંતી મારી દીધી આમાં. કપાસ છે આવો. અમારા આયુષભાઈ જો સાયકલ કે આમ તની બેન વાહે ઉભા છે. રામ રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં? અમારા વિડિયો જોતા બધા મજામાં જ હોય. અમારા વિડીયો જોતા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ છે આપણું ભાઈ કેવું મસ્ત એવું વાતાવરણ થઈ ગયું અત્યારે. આમાં એમ લાગે કે વરસાદ આગળ આવ તૂટી પડશે. આમાં હકીકત એવું જ થાય ભાઈ. આમાં તો આવે તે નક્કી ન કહેવાય. આ અંધારેલો વરસાદ છે, ફૂલ અંધારેલો. આ વાદળા છે. કેમ લાગે તમને? આવશે કે નહીં આવે કોમેન્ટ કરજો જરા. ચાલો તો મળીશું આપણે હવે સનેડો આવે ત્યારે. વરસાદ આવશે એવું થઈ ગયો. તો અહીં વરસાદ આવવા મળ્યો. પગડાટી બોલાવી દીધી. તો હવે અમારે હાંકવાનું હતું, હાલ છે નહીં હવે એવું જ લાગે મને. ઘડીકમાં તો પાણી પાણી કરી દે એવું લાગ્યા. કાળાને કીધું તો આવજે એમ. નેવા ધારી કરી દીધી હો ભાઈ. પણ ઘડીકમાં તો બગડાટી બોલાવી દીધી. વખતે હજી પીટ્યા નહીં હોય આવો વરસાદ છે ભાઈ. ઘડીકમાં તો આવી પીડ્યો ખરી પીડ્યું બધું ધબડાટી બોલાવી દીધું. કેવા કેવા સાટા પડે જો ગયો કેવા સાટા પડે દેખાતો હશે વરસાદ. આવી રીતે વરસાદ ભાઈ આવી પડે. આમાં કઈ નક્કી ન કહેવાય ક્યારે આવે નક્કી નહીં. એનું બગડાટી બોલાવો મળ્યો. હવે તમને બતાડશું વરસાદ ક્યાં મેં વધારે કરી નાખ્યું. હજી તો અંધારેલો છે. અંધારેલો ભાઈ આપણે કામેથી ઘરે આવી ગયા છીએ. અને આ છોકરા હું રમે કઈ ખબર ન પડી. છોકરા તમે એટલા એમાં બધું ખૂંદી નાખ્યું છે. આમ ન હોય ભાઈ. આમ ન હોય મોટા ભાઈ. આમનો હું તમે વાવ્યો આમાં જતા રૂંદી નાખ્યું બધું જતા. આને હું વાવ્યું કોને ખબર હોય. એમ થોડા થતા છે. તરબૂચ આવી રીતે આ રમતું કરે. જોવા ડુંગળી ને એવું આવે. એ કરતા બેઠા બેઠા ખડ નો બધું ખેંચી ને ખાઈને ગાને ની રીતે ઉખેડ નાખો ભાઈ. એવું ન હોય. અત્યારે વ્યૂ બહુ મસ્ત છે ભાઈ. એમાં કઈ ઘટે નહીં. જુઓ તમે કેમ છે બાકી. લાગે ને એક નંબર વ્યૂ આવે. આમાં કઈ ઘટે નહીં એવું. કેવું લાગે આપણને વાતાવરણ. આ છે હવે અત્યારે કેવી લીલી છમ દેખાય ને તમારે. ભાઈ બધા છોકરા છે ને આવી રીતે જો આમ ખડ ખેંચે છે. આ દુડીભાઈ ને જોવો અમારે તનીબેન ઉભા છે અહીંયા. ખોટા આવે હેરાન કરે ભાઈ. જોવો એના હાથમાં કંઈક ફરફોલો પડ્યો. આમ દેખાડ્યા કરે આપણને કે ફરફોલો પડ્યો એમ. ખોટી હાવ હેરાન કરે. હું તને હેરાન કર્યા કરશો ખોટા ખોટા. ક્યાં દુખે દેખાડ તો. આવી રીતે ફરફોલો પડે. કારણ કે પડો તો પછી પડે જ તેને ફરફોલા. એવું હોય આમાં. ખડ ભાઈ થઈ જાય. કારણ કે વરસાદ કાલનો દી નો આવે ને તો આપણે હાથી હાંકી નાખવાનું છે. આમાં એટલામાં દવા છાંટી દેવી છે. ઠીક હાલો તો આપણે ઘરે જઈ ગાય માતા શું કરે જોઈ લઈએ આપણે.
અહીંયા છે ગાવડી તને આને નીરી જો હાલો મસ્ત મજાની ઊભી રોવે કેમ તો ઘરનો પણ નજારો તમને દેખાડી દઉં તો આ છે ઘરનો નજારો બધો દેખાતો હશે તમને આવી રીતે છે લાઈટ બળે આ છે કુલર ના પાણી કેમ ઢોળાણું નાઈમું તમે આ છે ફ્રીજ આપણે પાસે છે ભાઈ એટલું આપણે આ ઘરે છે એમાં જે લાદી પ્લાસ્ટર કરાવવાનું છે ભાઈ તાવડી મંડાઈ ગઈ છે મસ્ત મજાની અને આ અમારે દેશી રોટલા બને છે તો કેમ ઘડે ને બાકી આવી રીતે ઘડવાના હોય ભાઈ રોટલાની કોઈને ઘડવાની ઓલું હોય શીખવાની ઈચ્છા તો આવી જાજો અમારે મસ્ત એવા રોટલા બનાવે છે કેમ ટપક 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 બોલે ને આવી રીતે બનાવવાનો હોય મસ્ત મજાનો રોટલો બન્યો ભાઈ હવે તગડા પડે ચાંદતું જવું પડે આમાં પ્લાસ્ટર કહેવાય એને તો એક કોર તૂટી ગઈ છે જો હાંધી દીધી ને આને કડિયાની ગોળે કારીગરી કહેવાય એમ પણ બનાવ્યો ને મસ્ત મજાનો રોટલો જો ભાઈ મસ્ત મજાનો એક કોર તો સડી ગયો છે એટલે ફેરવે તે ખબર પડે ત્યાં સુધી ખબર ન પડે તો છે ને ભાઈ મસ્ત મજાનો રોટલો બની ગયો તાવડી નથી થઈ એવું લાગ્યું એવું છે ને જો ભાઈ એક કોર સડી ગયો છે આવી રીતે સડી જાય રોટલા કાફી પણ મસ્ત થાય છે એકદમ તો ચાલો મિત્રો રોટલા થઈ જાય ત્યાં સુધી આપણે બહાર નીકળી જઈએ કારણ કે આમાં સાના મના રહેતો આપણે વિડીયો થઈ જાય લાંબો એટલે આપણે વિડીયોને એન્ડ આપી દઈએ તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હા બેલ આઇકન તો જરૂર દબાવી દેજો કારણ કે અમારા નવા નવા વિડીયો તમને જોવા મળશે તો મળશું આપણે બીજા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી રામ રામ અને સીતારામ અને બાય બાય